બાબલો ખોડા હવણું હુકવા લાગે હાથેડા હુકલા લેતા કે ને ગુજાર આકોટા પકડો દેતા લલકાર ફલકાર મરવા મારવા તડી લાગી લીલી રે ભુજાણી ભવન દેવી ભુજાણી ભવન દેવી ભુજાણી ભવન દેવી રણ મેરે કે પીતી નિહિર પ્રકટ ફોટી કરતી ફરાર અવળા હવળા ઠેક બેવડા દોવડા દેલા કા કા હમ બનાના કરાળ મને હવથી હવાઈ લાગે ચામુંડમાં વાલી લાગે માતાજી વાલી લાગે હવે આ બોલ પરિવાર તું તો હાક લે હાજર થાવે મારી માવડી વાલી લાગે માતાજી વાલી લાગે વાલી લાગે માતાજી લાગે માતાજી સાનિધ્ય છે ને હમણાં મારું ખૂબ ટ્રેન્ડિંગમાં હાલતું ગીત એટલે તુલસી વિવાહ ગયા એટલે એક પણ ગામ એવું ન હોય કે જ્યાં તુલસી વિવાહમાં આ ઠાકોરનો ભાવ વાગ્યો ન હોય ગામે ગામ જેના ગુણગાન ગવાતા હોય અને બધાય ઠાકોરજીની જાન લઈને જાય છે. એમ આજ રૂક્ષ્મણી વિવાહ અને ઠાકરની જાન આવે અને એમ તુલસી વિવાહમાં પેલો ઠાકર પરણે અને પછી લગ્ન ગાળો ન્યાથી શરૂ થાય એટલે યા ભાવ અને ઈ આજ હુંબલ પરિવારના આંગણે આ ડાયરામાં આવ્યો છું એટલે મારે અર્પણ કરવો છે અને આપ સૌની કૃપાથી આપ સૌના પ્રેમથી આપ સૌએ જેને વધાવ્યું છે જયરાજભાઈ આપ ગણા ગાંઠા સમયમાં 1 કરોડ કરતા પણ વધુ લોકોએ સાંભળ્યું છે. હમણાં યુટ્યુબની દુનિયામાં આપણે જોઈ તો ખબર પડે કે રાજભા આ બધું
અત્યારે જનરલી કલાકાર વધી ગયા, ગીતો એટલા આવે, એક તહેવાર આવે અને 450 આલ્બમ લોન્ચ થાય હોય, એમાં કયું હાલે કયો? ઈ 450 માંથી એક હોરું નીકળે એટલે ઈ કઈક માતાજીની કૃપા હોય ત્યારે થાય, આપ સૌનો પ્રેમ હોય ત્યારે થાય. એટલે ઈ ગીતની યાદી કરાવી છે ત્યારે એ બેઠો બંકી બાબાની યાદ તુલસી શામ થઈને બેઠો બંકી બાબાની યાદ તુલસી શામ થઈને એક ગીર ગાડી ને ડુંગર ની ધાર તુલસી શામ થઈને એ બેઠા રૂખમણીના સુધીર તુલસી શામ થઈને વાદજી જગના નાથ ને તો જગ રાખો જાણે, વૃંદાના નાથ ને તો દુનિયા વગાણે. જગના નાથ ને તો જગ રાખો જાણે, વૃંદાના નાથ ને તો દુનિયા વગાણે, દુનિયા વગાણે, દુનિયા પાણે પાણા બેઠા એની વાત લઈને પાણે પાણા બેઠા એની વાત લઈને રેજી તુલસી શામ થઈને બેઠો બંકી બાબાની યાદ તુલસી શામ થઈને શ્યામનું નામ ન્યા સળથલ જલને પાડ્યા વચન હજી પેલો ઈ પગણે. શ્યામનું નામ ન્યા તો જળથલ જલને પાડ્યા વચન હજી પેલો ઈ પગણે, પેલો ઈ પગણે, પેલો વીરને સરી ભરેલા વીરને સરી ભરેલા સાફાને વીરને સોટારી બધાઈ તમારે વડીલ આ ફૂટે હો ક્યાંથી ફોડે તું ફોડે જોજે આમાં ફોડેનો વાંધો નહીં, આમ ફૂટશે તો પાછા સોલંકી સાહેબ અહીં બેઠા જ પાછા. રાજભા હા પ્રશાસનનું ધ્યાન રાખવું પડે ને આપણે. સાહેબ મને બધાએ બહુ મેણા માર્યા, મને કે તમે આખી દુનિયામાં જોટાળી બંદૂક ગાય, તમે બધાને જોટાળી બંદૂકો લેવડાવી, ગીતમાં બધે લેવડાવી, તમારા લગ્ન હતા ને કે ફૂટી કેમ નહીં? મેં કીધું ફૂટે તો હું નો ફૂટી જાઉં. આમ કાગડા કોડે ધ્યાન રાખીને જ બેઠા હે, ફૂટે તો તમે ફૂટી જાય ને. એટલે પછી મેં કીધું જોટાળી બંદૂક નથી ફોડવી, આ બંદૂક ફોડી લો. કેમ ફોડવાની?
આ એક મારું વર્લ્ડ ફેમસ થયેલું ગીત સોલંકી સાહેબ અમારે અહીંયા અમારે ટૂંક સમયમાં લાડકડો વરરાજો થવાનો છે. અમારા નિખિલભાઈ અહીંયા જંગવડથી પધાર્યા છે અને અમારે મનુ મામાને કેટલો હરખ છે એ મને ખબર છે. હા એટલે હો વીરને સરી ભરેલા 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 વીરને સરી ભરેલા સામારે વીરને સોટાળી બધું વીરને તલવારે તણ વીરને તલવારે તણ વીરને તલવારે તણ ફૂમ મારે વીરને રૂમાલે રતા રૂમાલે રતા કોઈ મુજો વીરો રે પેણે મુજો વીરો રે પેણે વીરતા કલડો પેણે મુજો વીરો રે પેણે વીરતા કલડો પેણે કલડો પેણે વજડોલ ને સરદાયા મુજો નિખિલ ભાઈ પેણે મારા દિલનો સે ધબકારો મારી આંખો કે નૂર મારા દિલનો સે ધબકારો મારી આંખો કે નૂર હું 24 કેરેટ હોનું મારો ભાઈબંધ કોહિનૂર કોહિનૂર હું 24 કેરેટ હોનું મારો ભાઈબંધ કોહિનૂર કચ્છી રીધમ અને આઈથી પાછું આ રણ ઓટો એટલે પાછું ત્યાંથી લાગી જાય. પણ ઘણા બધા ગીતોની યાદી કરવી છે. અમારે મૂળ વાત ઉપર બી આવું જાય જગયા ખૂઠા કરની જાન લઈને જાય જગયા ખૂઠા કરની જાન લઈને રે તુલસી શ્યામ થઈ રે એ બેઠો બંકી બાબરિયા તુલસી શ્યામ થઈ રે એ બેઠો બંકી બાબરિયા
છે. મેં કીધું ને મારા વરાજો જૂનો નથી થતો. બીજી અમારે 12 મહિના વયા કે હમણાં હું રાજભાન વાત કરતો હતો કે વરાજો હોય લગ્ન થાય ને પછી કદાચ મહિનોથી સુધી એમ થાય કે તાજો વરાજો છે જી વરાજો કહેવાય, બરોબર ને. અને પછી લગ્ન પછી ઉતાણી આવે ને ઉતાણી ફરતા 4 આંટા મારી લે એટલે વરાજો ત્યાં વરાજો મટી જાય, ત્યાંથી જૂનો થઈ જાય. પણ આ તો અમારે વરાજો કયા શકનનો પૈણો છે હજી વરાજો છે. બોલો અમારા જયરાજભાઈ વરહદી થઈ જાય તો હજી એના લગ્ન ગીતો ગવાતા બંધ નથી થતા. અને એના લગ્નમાં ઇન્સ્ટાગ્રામ ખોલો ને રાજભાઈ એટલે 2 જ વસ્તુ આવે, કાં ઉદયભાઈ તાતરનું વિઘ્નજરી ભરેલા સાફા અને કાં જયરાજભાઈનું ફૂલેકું. બસ આ 2 જ વસ્તુ હાલતી તો સતત 1.5 મહિના સુધી ટ્રેન્ડિંગમાં. એટલે એવા ગીતોની યાદી કરાવી છે. આગળ ઉપર બીજા પણ ગીતોની યાદી કરાવી છે. પણ એ ચંદ્ર સારી કુવીરનું મુખાર આ બાજુ બધા માતાઓ બહેનો બેઠા હતા એને ખબર હોય કે આપણી આ પરંપરાના લગ્ન ગીતો. મહેંદી મહેંદી મેદાલારી ને મહેંદી મોટા ઝાડા મહેંદી મહેંદી મેદાલારી ને મહેંદી મોટા ઝાડા હોશી લાવે વાયુ વેલા વળજો જલે સાપ ચડાવો જલે સાની ત્રેવડનો તીતો મોટેરા સિદ્ધ ઓળંગજો ચંદ્ર સરી કુવીરનું મુખાર એવી જણિયાળી વીરની આંખ વીરને અમી ઝરે ને મોતીની પાલે અમી ઝરે ને મોતી છેલ્લે આગળ ઉપર બીજા ગીતો તરફ જવું છે. લોકગીતો સંભળાવા છે. દ્વારકાધીશને યાદ કરવો છે કારણ કે આ ભાગવતનો ખોળો છે. અને અહીંયા અમારે ભાર્ગવભાઈ અને સંદીપભાઈ બંને ભાઈઓ અને જેની યારે મારા દિલનો નાતો છે, બિલનો નહીં. આ ઠીક છે પછી જરૂરિયાત જેવું હોય રાજભાઈ, પણ આ દિલનો નાતો છે. અને એ ભાઈબંધ માટે મારે ગાવું હોય તો અમારે જયરાજભાઈ બેઠા છે, નિખિલભાઈ બેઠા છે, મારા બધા ભાઈઓની અહીં હાજરી છે. ઓ દોસ્ત નહીં તું મારું દર્પણ છે દોસ્ત નહીં તું મારું દર્પણ છે દોસ્ત નહીં તું મારું દર્પણ છે જીવ કાઢી નાખું જાન અર્પણ અર્પણ અર્પણ
પીતાંબર પહેર્યા મારા મનડાને હેરા એક કાન આવો તો માખણના માટસે રે અતરણ એક કાન આવો તો માખણના માટસે રે કે આખા વ્રજને વાલા તારી વાત છે આખા વ્રજને વાલા તારી વાત છે એ કાન આવો તો માખણના માટસે રે જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ હોનલ 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 વાસુદેવભાઈ આવશે 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 હોનલ આવશે 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 હોનલ આવશે હોનલ આવશે હમણાં આવશે સોનલ બીજી આવશે હમણાં આવશે મુખે હોનલનું નામ જા હોનલનું નામ જા હોનલનું નામ જા આવે મારી માવડી વારે આવે માડી વારે આવે વારે આવે માતાજી વારે આવે હોનબાજી વારે વાસોઈભાઈ આશમભાઈ જય સોનભાઈ જય સોનભાઈ આ રાઠોડ કે આવી દુનિયામાં ડંકો દુબઈમાં ડંકો વગાડે મારી માવડી વારે આવે માડી વારે આવે વારે આવે માતાજી વારે આવે જય સોનભાઈ જય સોનભાઈ સરસત શારદાને સમરીએ અનગુણ પતલા ભોળા સંતોના ગુણ શબ્દો સાંભળી આવા સંતોના ગુણ શબ્દો સાંભળી મારી જીભ હલાડી દસ ગાવે માર બાવા તે પણ નવા બેલી રે સીધ જવસો માયાને હર બેલી રે મારી એક સંદેશડો દેશડો
સૌને જેમ રાજભાઈ કીધું એમ 2 મિનિટ અડધી મિનિટ માટે જેમ તાળીઓનો તાલ આવ્યો છે, મારે ખાલી 3 શબ્દોનો તાલ જોવે છે રાજભાઈ. આ તાળીઓનો તાલ 30 મિનિટ માટે, એમ એ 30 મિનિટમાં મીંડું કાઢ નાખો 3 વખત. એ મારા ડાકોર ના ઠાકોર, મારા ડાકોર ના ઠાકોર, તારા બંધ દરવાજા ખોલ ખોલ દરવાજા ખોલ. સરસ મજાની મને યાદી કરાવવાનું કીધું છે, કારણ કે અહીંયા મારે સંદીપભાઈ અને એમના પરમ મિત્ર રાજસ્થાનના યુવા નેતા અમારે રવિન્દ્રસિંહ ભાટી, અને એ અહીંયા કાર્યક્રમમાં આવવાના હતા પણ અગમ્ય કારણોસર આવી શક્યા નથી, અને એમનો આ મેસેજ અહીંથી આપવામાં આવ્યો છે, અને એમની આ યાદી છે એટલા માટે એમની આ ઉપસ્થિતિ સમજી અને એને વધાવીએ છીએ. અમારે સંદીપભાઈ અને એમના ખાસ મિત્ર છે અમારા રવિન્દ્રસિંહ ભાટી, અને અમારા ભાઈ મહેન્દ્રભાઈની આ હાજરી છે, બધા ભાઈઓની આ હાજરી છે. અને છેલ્લે अमर में कस कमर में तू समर में तारणी कमर में खड़ा नगर में रणनगर में नारणी होते हमर में नहीं घर में देववर में तन खड़े सोना
ખબર ખાંડા ખડખડે ખાંડા ખડખડે ખાંડા ખડખડે ખાંડા ખડખડે प्रेम से बोलो भागवत भगवान की कृष्ण कन्हैया लाल की चामुंडा मात की द्वारिकाधीश की ओम नमः पार्वते पते हर हर महादेव।